માણસ ધારે તો શું ન કરી શકે હે? આ ભાઈએ પેટ્રોલ પંપ ને ઉડતા બચાવી લીધો. છોકરીઓ દિવસે ભલે ગમે એટલું તૈયાર થઈને હારી લાગતી હોય, પણ એનું અસલી રૂપ તો રાતે જ સામે આવે. ખાડો ખોદે ઈ જ પડે. વાહ, કેવું સરસ બિલાડીનું બચ્ચું હે. લાઈવ ફોટો પાડીને સ્ટેટસમાં મૂકું. મા બાપને એમ થાય કે છોકરા ઘરે તોફાન કરે છે ને, હોસ્ટેલમાં મૂકી દે સીધા થઈ જાય. પણ આ પરજા ક્યાંય હખણી રે એવી છે. પત્નીએ કીધું તું કે 7 વાગ્યા સુધી ચૂપ રહીશ, પછી પતિએ બધા આંકડા જ સાત કરી નાખ્યા. આને કહેવાય એક બાજુ ખાય અને બીજી બાજુ કૂવો. છેડતી શબ્દ છોકરા માટે જ વપરાય છે, બાકી છોકરી કોઈનો હાથ ખેંચે તો એ તો પ્રેમ કહેવાય વાલા. ગાડીમાં જ્યારે ક્લચ, બ્રેક અને લીવર ત્રણેય હારે દબાવો ને, એટલે ગાડીનો સ્ક્રીનશોટ પડે. પેલા તને કીધું નહોતું કે આ ઘરના ગોદડા ને વાયરિંગ કાપવાનું કામ મેં રાખ્યું છે, તો તું વચમાં અહીંયા ફાડ મારવા આવ્યો? નીકળ હાલ. જ્યારે તું ગોગલ્સ પહેરે છે ને ગાંડી, ત્યારે કસમથી એવી લાગે છે કે જાણે સ્વર્ગમાંથી પરી ઉતરી અને વેલ્ડિંગ કરવા આવી હોય. આને કહેવાય છોકરીઓના મૂડ સ્વિંગ. કઈ હું કરે એનું કઈ નક્કી જ નહીં. કહેવાય છે ને કે કિસ્મતમાં હશે તો સામેથી આવશે. સામેથી આવી જો. આ માસ્તરોએ કેવા ફેરવીને પ્રશ્ન પૂછ્યા છે, એવી ખીચ ચડે છે ને, મન થાય છે કે માથાના વાળ કાઢી નાખું. આપણે ત્યાં અમુક લોકોને વાહન ચલાવતી વખતે આગળ કોઈ વાહન હોય ને, એનાથી સહન જ નથી થતું. પાછળથી હોર્ન ચાલુ કરી દે, ડીડીડ ડીડીડ ડીડીડ. મારા ભાઈ, જરાક નિરાત તો રાખ, નકર હેલિકોપ્ટર લઈ લે. આજે થોડુંક વધારે જમાઈ ગયું છે, પેટમાંય ગડબડ છે, ઇમરજન્સી જેવું છે, અને આ ગાડીનો દરવાજો ખુલતો નથી. સારું, બધાને કહેતો જાવ. આમ જાઉં છું. મહિલાઓ મહેંદી મૂકતી વખતે હથેળીમાં પતિનું નામ એટલા માટે લખે છે કારણ કે એનો પતિ કાયમ માટે એની મુઠ્ઠીમાં રહે. આ વ્યક્તિ જ્યારે વોટર પાર્કમાં નાતો હોય છે અને પાણીમાં હોવા છતાં એ વોટર પાર્ક વાળાને પૂછે છે કે વોશરૂમ ક્યાં છે, ત્યારે આવા વ્યક્તિનું વોટર પાર્ક વાળા પણ સન્માન કરે છે. કુકરમાં 3 સીટીની સિસ્ટમ કેમ હોય છે ખબર છે? કારણ કે એક જ વારમાં બાયું ક્યાં કોઈનું સાંભળે છે. સાસુમાએ વહુને કીધું તું કે મારા જેવી રોટલી બનાવજે, પછી વહુએ બનાવી. પેલા આપણી મમ્મીઓ એમ કહેતી કે આ પેપ્સી તો ગટરના પાણીથી બને છે, એ નો ખવાય, અને આપણે એ માનતાય. હવે અત્યારની પ્રજા તો કોઈના બાપનું માને એમ નથી. 2 કલાક સુધી સળંગ પંચાયત કર્યા પછી બાયુનું વાક્ય કે તેલ લેવા જાય, આપણે શું કોઈની ખોટી પંચાયત કરવી. ઘરે કામ કરવા માટે કામવાળી રાખે અને 12 પૈસા ભરી અને કસરત કરવા જાય. ઈ અત્યારની બાયુઓ. હમણાં બારીએથી ચડી અને બસમાં પેલા જગ્યા રોકી લઉં, પણ હવે બાયણેથી જ જવું જોઈએ. આ બાયુ મોબાઈલમાં વાત કરવામાં એટલી બધી મશગુલ થઈ જાય છે કે જેના ભેગી બાઇક ઉપર આવે છે એને મૂકી અને બીજા ભેગી બાઇકમાં ચડી જાય. સ્ત્રીઓ પાસે એક મોટામાં મોટું હથિયાર છે, રડવાનું. ઈ રોવે ને એટલે હારા પીગળી જાય. પરિસ્થિતિ ગમે એવી હોય, આપણું પેલું કામ છે વિડીયો ઉતારવાનું અને ફોટા પાડવાનું. વિદેશના વૈજ્ઞાનિકો વીજળી, ટેલિફોન, વરાળ એન્જિન, વેક્સિન આ બધી શોધ કરીને બેઠા. એને ક્યાં ખબર હતી કે આપણે તો ફાંકી ચોડવાના મશીનની જરૂર હતી. હવે એની શોધ થઈ ગઈ છે મિત્રો. આજે આમ જોવો, ધોતિયું નીકળી જાય તો ભલે નીકળી જાય, બાકી સીટ હાથમાંથી ન જવા દો. ખરા ટાઈમે પોતાના પેન્ટની પરવા ન કરે ને, એ જ સાચો ભાઈબંધ. પોલીસ વાળા કેદીઓને કે તમે કેમ કૂદીને ભાગી ગયા? ઓલા કે જમવાનું સારું નહોતું મળતું સાહેબ. એમ તો આ સળિયા શેનાથી કાપ્યા? ઈ કે ભાખરીથી. મંડપનો સારામાં સારો ઉપયોગ આ ભાઈએ કર્યો છે. જાણે ઘોડિયામાં હૂતો હોય એમ હોઈ ગયો.
દૂધમાં ઉફાણો આવતો હોય તો બાયું દોડે છે કેમ? દૂધ બચાવવા, મલાઈ બચાવવા? જરાય નહીં. પ્લેટફોર્મ ને ગેસ સાફ ન કરવો પડે ને એટલે. પેલા ડિજિટલ કંકોત્રી મોકલવા વાળાને તો જોતું તું ને જડી ગયું. એક તો કંકોત્રીનો ફોટો મોકલી દે અને નીચે લખ્યું હોય કે મેસેજ વાંચીને ઓકે આપો. ભાઈ તમે કંકોત્રી રૂબરૂ નો દેવા આવો એનોય વાંધો નહીં, ટપાલમાં નો મોકલી દો એનોય વાંધો નહીં, પણ એક ફોનય તમારાથી નથી થતો. આમંત્રણ તો ભાવના હોય, હરખના તેડા હોય. એટલે મિત્રો હવે જ્યારે તમને આવો મેસેજ આવે તો જવામાં જરૂર વિચાર કરજો. જો આ ભંગારિયું ટીપણું પણ હસી શકતું હોય તો તમે કેમ નહીં? તમે પણ જિંદગીમાં હસો, કોઈને ખબર ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા છે. ડોક્ટરે બહારનું ખાવાની મનાઈ કરી હતી, પછી અંદરનું ખાતા તો આપણને આવડે ને. સમયસર ઘરે આવો તો પત્ની ઠંડી અને જમવાનું ગરમ મળે, અને જો મોડા ઘરે આવો તો પત્ની ગરમ અને જમવાનું ઠંડુ મળે. ઘરમાં આખો પરિવાર બીકમાં હતો કે પડદા ઓટોમેટિક કેમ બંધ થઈ જાય છે. પછી ખબર પડી કે આ ચૂહા મહારાજ છે. તો મિત્રો આને કહેવાય 36 માંથી 36 ગુણનું મળવું. ઘરવાળી 4-5 દી થી લોહી પી ગઈ હતી કે મારા મમ્મીની ઘરે લઈ જાવ, પછી મમ્મી જ યાદ કરાવી દીધી.